ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. સંત નરસિંહ મહેતા કહે છે, આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર સૌને માટે સરળ અને સુલભ છતાં સૌથી મોટો કોઈ પદાર્થ હોય તો એ ભક્તિ છે. અભણ કે ભણેલા કોઈ પણ જીવને પરમ તત્વ સુધી લઈ જનાર સાધન એ ભક્તિ છે. સંત માતા સતી લોયણ લાખાજીને મૂળ વચનનો મહિમા સમજાવતા કહે છે, જીરે લાખા મૂળ રે વચનનો મહિમા બહુ મોટો રે, એને કોઈ સંત વિરલા જાણે રે. જીરે લાખા વચન થકી જે કોઈ અધૂરાજી, તે તો પ્રેમ રસને શું માણે રે. જીરે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી, વચને પૃથ્વી ઠેરાણી રે. જીરે લાખા 14 લોકમાં વચન રમે છે, તેને જાણે પુરુષ પુરાણી રે. જીરે લાખા એવા રે વચનની જેને પરતીત આવે રે, એ તો કદી 84 ન જાવે રે. જીરે લાખા વચનના કબજામાં જે કોઈ વસે રે, એની સુરતા શૂન્યમાં સમાવે રે. જીરે લાખા એ રે વચન શીરને સાટે રે, એ ઓછા માણસને ન કહેવું રે. જીરે લાખા સદગુરુ આગળ શીશ નમાવીને એના હુકમમાં હંમેશા રહેવું રે. જીરે લાખા આદને અનાદમાં વચન છે મોટું રે, એને જાણે વિવેકી પૂરા રે. જીરે લાખા શ્યાલણસિંહની ચેલી લોયણ બોલ્યા રે, એને નેણે વર્ષે નુરા રે, એને નેણે વર્ષે નુરા રે. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે. સંત માતા મહાસતી લોયણ કહે છે, હે લાખાજી, તમે સાંભળો, આ આદિ વચનનો મહિમા એટલો મોટો છે કે એને કોઈ વિરલા સંતો જ જાણે છે. એ વચનના શબ્દના જ્ઞાનની જેને ખબર નથી, એવા અધૂરિયા એ પરમ પ્રેમ રસને ક્યાંથી માણી શકે. આ સમગ્ર ચરાચર સૃષ્ટિને બ્રહ્માજીએ એ મૂળ વચનથી જ રચના કરી છે. આ પૃથ્વી સ્થિર છે, એ પણ મૂળ વચનના પાયા ઉપર જ સ્થિર છે, અને એ વચન 14 લોકમાં રમે છે. આ સૌ પુરાતન પુરુષો એને જાણે છે. એના વચનની જેને અનુભૂતિ પ્રીતિથી થાય છે, એના જન્મ મરણના ફેરા ટળી જાય છે. એ વચનને વશ થઈને સદગુરુના શરણે જાય, એની સુરતા શૂન્યમાં સમાઈ જાય છે. એ આદિ વચન તો શિર એટલે કે માથા હાટે કહેવાય, એ કોઈ અધૂરિયાને એ મૂળ વચન ના કહેવાય.